જ્યોતિષશાસ્ત્ર અનુસાર આગામી વર્ષ 2026માં ગ્રહોના ગોચરથી શુભ યોગ રચાઈ રહ્યા છે, જેની 12 રાશિઓ પર શુભ અશુભ અસર થઈ શકે છે. વર્ષ 2026માં ગ્રહોની સ્થિતિ બદલાતા 12 રાશિના લોકોના જીવનમાં પણ મોટા ફેરફાર થશે. તો ચાલો તમને જણાવીએ તમારી રાશિ માટે નવું વર્ષ કેવું રહેશે. મેષ રાશિની આર્થિક સ્થિતિ એકંદરે મધ્યમ રહેશે. મિલકત સંબંધિત સમસ્યાઓમાંથી રાહત મળી શકે છે. પૂર્વજોની સંપત્તિ પ્રાપ્ત થવાની શક્યતા. વિદ્યાર્થીઓને અભ્યાસમાં સફળતા મળશે. આ વર્ષ વૃષભ રાશિના લોકો માટે સંકલ્પનું વર્ષ રહેશે. નાણાકીય અને મિલકતની બાબતમાં સારો સમય રહેશે. વર્ષની શરૂઆતમાં મિલકતથી લાભ થવાની શક્યતા. મિલકતની ખરીદીમાં સાવધાની રાખવી. મિથુન રાશિ માટે એકંદરે વર્ષ મધ્યમ રહેશે. સ્થળાંતરની પણ શક્યતા. નાણાકીય સ્થિતિ સારી રહેશે. આગામી વર્ષમાં આ જાતકોનું નસીબ ખુલશે, છતાં પણ સાવધાની રૂપે શેરબજાર, લોટરી અને જુગારથી દૂર રહેવું. કર્ક રાશિના લોકો માટે તેમની નાણાકીય સ્થિતિ અને કારકિર્દીની દ્રષ્ટિએ વર્ષ દરમિયાન ઉતાર ચઢાવ જોવા મળશે. સમસ્યાઓનો બુદ્ધિપૂર્વક ઉકેલ લાવી શકશો. તમારા પૈસા શિક્ષણ અને મિલકત પર ખર્ચ થશે. પરિવારના સહયોગથી વર્ષના અંત સુધીમાં પરિસ્થિતિ સુધરશે. સિંહ રાશિ માટે વર્ષ સંતોષકારક રહેશે. નાણાકીય સ્થિરતા અને વ્યવસાય સ્થિર રહેશે. નાણાકીય સમસ્યાઓનો ઉકેલ આવશે. આ વર્ષે સ્વાસ્થ્ય સંબંધિત ખર્ચ વધી શકે છે. કન્યા રાશિ માટે પણ આ વર્ષ આર્થિક ક્ષેત્રે નફાકારક સ્થિતિઓ લાવશે. અચાનક નાણાકીય લાભ પણ થઈ શકે છે. આ વર્ષ સ્વાસ્થ્ય અને પારિવારિક બાબતોમાં ખર્ચમાં વધારો કરાવશે. તુલા રાશિના લોકો માટે વર્ષ 2026 કારકિર્દી અને નાણાકીય બાબતમાં ઉત્તમ રહેશે. તમારી નાણાકીય સ્થિતિમાં સુધારો થશે. વર્ષ 2026માં આ રાશિના લોકોનો ભાગ્યોદય થશે. વૃશ્ચિક રાશિના લોકોનો ભાગ્યોદય પણ વર્ષ 2026માં થશે. ધનના ભંડાર ખુલી જશે. કારકિર્દીમાં પરિવર્તન નોંધપાત્ર સફળતા અપાવશે. પૈસા ચોક્કસપણે આવશે, પરંતુ મેનેજમેન્ટ પર ધ્યાન આપવાની જરૂર પણ પડશે. ધન રાશિના લોકોની નાણાકીય સ્થિતિ વર્ષ 2026માં સુધરતી દેખાશે. અટકેલા પૈસા પણ પરત મળી શકે છે. બિનજરૂરી ખર્ચ કરવાનું કે પૈસા ઉધાર આપવાનું ટાળવું. વર્ષ 2000ની શરૂઆત આ જાતકો માટે શુભ રહેશે. મકર રાશિના લોકોને નાણાકીય સ્થિતિ એકંદરે સારી રહેશે. પૈસાની આવક નવા વર્ષમાં વધશે. સમસ્યાઓથી છુટકારો મેળવવામાં મદદ મળશે. આ વર્ષ દરમિયાન સ્વાસ્થ્ય અને બાળકો પર ઘણો ખર્ચ થશે. વર્ષ 2026 કુંભ રાશિના લોકો માટે નફાકારક પરિસ્થિતિઓ લાવશે. તમને નાણાકીય સમસ્યાઓમાંથી મુક્તિ મળશે. વ્યવસાયમાં રોકાણ કરતી વખતે સાવધાની રાખવી જરૂરી છે. અટકેલા પૈસા પરત મેળવવા આ વર્ષમાં પ્રયત્ન કરવો. વર્ષ 2026 મીન રાશિ માટે પણ નાણાકીય રીતે મધ્યમ રહેશે. સ્વાસ્થ્ય સમસ્યાઓ ખૂબ જ ખર્ચા કરાવી શકે છે. પરિસ્થિતિને સ્થિર રાખવા માટે નાણાકીય બાબતોનું સંચાલન સારી રીતે કરવું. કૌટુંબિક વિવાદ ટાળવા.